બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 11મો. તમે લોકો ભાવુક છો, કહો તો ખરા કે જો વિષ્ણુ સદા અને સર્વત્ર વ્યાપક છે તો તમે લોકો તેમની પાસે વર માગવા માટે શ્વેતદ્વીપમાં કેમ ગયા હતા? અંશ અને અંશીમાં ભેદ નથી તથા આત્મામાં પણ ભેદ નથી. જો આજ તમારો નિશ્ચિત મત છે તો બતાવો કે શ્રેષ્ઠ પુરુષ અંશનો ત્યાગ કરીને પૂર્ણ એવા અંશીની ઉપાસના કેમ કરે છે? જો કે પૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણની કરોડો જન્મ સુધી આરાધના કરીને પણ તેમને વશમાં કરી લેવા બહુ કઠણ છે અને અસાધુ પુરુષ માટે તો તે શક્ય છે જ નહીં. તેમ છતાં લોકોની બળવાન આશા તેમની સેવા કરવા ચાહે છે. શું નાના કે મોટા બધાને પરમપદ જોઈએ છે? જેમ હાથ વિના ચંદ્રમાનો સ્પર્શ કરવા ચાહે તેમ લોકો તે પૂર્ણતમ પરમાત્માને હસ્તગત કરવા ઈચ્છે છે. જે વિષ્ણુ છે તેઓ એક વિષય દેશમાં રહે છે, વિશ્વની અંતર્ગત શ્વેતદ્વીપમાં નિવાસ કરે છે. તમે બ્રહ્મા, મહાદેવ, ધર્મ તથા દિશાઓના સ્વામી દિક્પાલ પણ એક દેશના નિવાસી છો. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવેશ્વર, દેવ સમૂહ અને ચરાચર પ્રાણી આ બધા જુદા જુદા બ્રહ્માંડોમાં અનેક છે. તે બ્રહ્માંડો અને દેવતાઓની ગણના કરવામાં કોણ સમર્થ છે? તે બધાના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે, જે ભક્તો પર અનુગ્રહ કરવા માટે દિવ્ય વિગ્રહ ધારણ કરે છે, જેને બધા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તે સત્યલોક નિત્ય વૈકુંઠમાં સમસ્ત બ્રહ્માંડોથી ઉપર છે. તેનાથી પણ ઉપર ગોલોક છે, જેનો વિસ્તાર 50 કરોડ યોજન છે. વૈકુંઠધામમાં તે સનાતન શ્રીહરિ ચાર ભુજાધારી લક્ષ્મીપતિ રૂપે નિવાસ કરે છે. ત્યાં સુનંદ, નંદ અને કુમુદ વગેરે પાર્ષદો તેમની સાથે રહે છે. ગોલોકમાં તે સનાતન દેવ બે ભુજાઓથી યુક્ત રાધા વલ્લભ શ્રી કૃષ્ણના રૂપમાં નિવાસ કરે છે. ત્યાં મોટી સંખ્યામાં ગોપાંગનાઓ અને ગાયો તથા બે ભુજાવાળા પાર્ષદ તેમની સેવામાં ઉપસ્થિત રહે છે. તે ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ જ પરિપૂર્ણતમ બ્રહ્મ છે. તે જ સસ્મત દેહધારીઓના આત્મા છે. તેઓ સદા સ્વેચ્છામય રૂપ ધારણ કરીને દિવ્ય વૃંદાવનમાં રાસ મંડળમાં વિહાર કરે છે. દિવ્ય તેજો મંડળ તેમની આકૃતિ છે. તેઓ કરોડો સૂર્ય સમાન કાંતિમાન છે. યોગી અને સંત મહાત્મા સદા તે જ નિરામય પરમાત્માનું ધ્યાન કરે છે. તેમની નવા વાદળો જેવી શ્યામ કાંતિ છે. બે ભુજાઓ શ્રી અંગો પર દિવ્ય પીતાંબર શોભી રહ્યું છે. તેમની સુંદરતા કરોડો કામદેવોથી પણ અધિક છે. તેઓ લીલાધામ છે. તેમનું રૂપ અત્યંત મનોહર છે. કિશોર અવસ્થા છે. તે નિત્ય શાંત સ્વરૂપ પરમાત્મા મુખથી મંદ મંદ હાસ્ય પ્રસરાવી રહ્યા છે. વૈષ્ણવ સંત આ સત્ય સ્વરૂપ શ્યામ સુંદરની સદા ભક્તિ અને ધ્યાન કરે છે. તમે લોકો પણ વૈષ્ણવ છો અને મને પૂછી રહ્યા છો કે તમારો જન્મ કયા વંશમાં થયો છે તથા તમે કયા મુનિના શિષ્ય છો? આવો પ્રશ્ન મને વારંવાર પૂછવામાં આવ્યો છે. દેવતાઓ, હું જેના વંશમાં ઉત્પન્ન થયો છું અને જેનો બાળક શિષ્ય છું, તેમનું જ આ જ્ઞાનમય વચન છે. તમે એ સાંભળો અને સમજો. દેવેશ્વર સુરેશ ગંધર્વને તુરત જીવિત કરો. વિચાર વ્યક્ત કરવાથી સ્વતઃ સમજાઈ જાય છે કે કોણ મૂર્ખ અને કોણ વિદ્વાન. તેથી અહીં વાઘયુદ્ધનું શું પ્રયોજન છે? શૌનક આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ રૂપધારી ભગવાન વિષ્ણુ ચૂપ થઈ ગયા અને જોર જોરથી હસવા લાગ્યા. ત્યાર પછી આવે છે બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા ઉપબરણને જીવિત કરવાની ચેષ્ટા, માલાવતી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું સ્તવન, શક્તિ સહિત ભગવાનનો ગંધર્વના શરીરમાં પ્રવેશ તથા ગંધર્વનું જીવતા થવું, માલાવતી દ્વારા દાન તથા મંગલાચાર તથા પૂર્વોક્ત સ્તોત્રના પાઠનો મહિમા. સૌથી કહે છે કે ભગવાન વિષ્ણુની માયાથી મોહિત થયેલા બ્રહ્મા અને શિવ વગેરે દેવતા બ્રાહ્મણની સાથે માલાવતીની પાસે ગયા. બ્રહ્માજીએ સૌના શરીર પર કમંડળનું જળ છાંટી દીધું અને તેમાં મનનો સંચાર કરી તેના શરીરને સુંદર બનાવી દીધું. પછી જ્ઞાનાનંદ સ્વરૂપ સાક્ષાત શિવજીએ તેને જ્ઞાન પ્રદાન કર્યું. સ્વયં ધર્મે ધર્મ, જ્ઞાન અને બ્રાહ્મણને જીવત દાન આપ્યું. અગ્નિની દ્રષ્ટિ પડતા તે ગંધર્વના શરીરમાં જઠરાગ્નિનું પ્રાગટ્ય થયું. પછી કામની દ્રષ્ટિ પડવાથી તે સંપૂર્ણ કામનાઓથી સંપન્ન થઈ ગયો. જગતના પ્રાણ સ્વરૂપ વાયુનું અધિષ્ઠાન થવાથી તેના શરીરમાં પ્રાણોનો સંચાર થવા લાગ્યો. પછી સૂર્યના અધિષ્ઠિત થવાથી ગંધર્વના નેત્રોમાં જોવાની શક્તિ આવી ગઈ. વાણીની દ્રષ્ટિ પડવાથી વાક શક્તિ અને સ્ત્રીના દ્રષ્ટિપાતથી તેની શોભા પ્રગટ થઈ ગઈ. તેમ છતાં તે સૌ ઉઠ્યું નહીં, જળવત સૂઈ રહ્યું. આત્માનું અધિષ્ઠાન થયું ન હોવાથી તેને વિશિષ્ટ બોધની પ્રાપ્તિ ન થઈ. ત્યારે બ્રહ્માજીના કહેવાથી માલાવતીએ તુરત જ સ્નાન કરીને બે ધોયેલા વસ્ત્ર ધારણ કરીને તે સતીએ ભગવાનની સ્તુતિ આરંભી. માલાવતી બોલી કે હું સમસ્ત કારણોના પણ કારણરૂપ તે પરમાત્માની વંદના કરું છું, જેમના વિના ભૂતળના બધા પ્રાણી સૌ સમાન છે. તેઓ નિર્લિપ્ત છે, સૌના સાક્ષી છે, સમસ્ત કર્મોમાં સર્વત્ર અને સર્વદા વિદ્યમાન છે, તો પણ સૌની દ્રષ્ટિમાં આવતા નથી. જેમણે સર્વની આધારભૂત પ્રકૃતિનું સર્જન કર્યું છે, જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરેની જનની છે તથા ત્રિગુણમયી છે. સાક્ષાત જગત સ્રષ્ટા બ્રહ્મા જેમની સેવામાં નિયમિત રૂપે વ્યસ્ત રહે છે. પાલક વિષ્ણુ અને સાક્ષાત જગત સંહારક શિવ પણ જેમની સેવામાં નિરંતર તત્પર રહે છે. બધા દેવતા, મનુ, મુનિ, સિદ્ધ, યોગી અને સંત મહાત્મા સદા પ્રકૃતિથી પર વિદ્યમાન જે પરમેશ્વરનું ધ્યાન કરે છે, જે સાકાર અને નિરાકાર પણ છે, સ્વેચ્છામય રૂપધારી અને સર્વવ્યાપી છે, વર, વેરણ્ય
વરદાયક, વર આપવા યોગ્ય અને વરદાનના કારણ છે. તપસ્યાના ફળ બીજ અને ફળદાતા છે. સ્વયં તપ સ્વરૂપ અને સર્વરૂપ છે. સર્વના આધાર, સર્વના કારણ, સંપૂર્ણ કર્મ, તે કર્મોના ફળ તથા તે ફળોના દાતા છે તથા જે કર્મ બીજનો નાશ કરનારા છે તે પરમેશ્વરને હું પ્રણામ કરું છું. તેઓ સ્વયં તે જ સ્વરૂપ હોવા છતાં પણ ભક્તો પર અનુગ્રહ કરવા માટે દિવ્ય વિગ્રહ ધારણ કરે છે, કેમ કે વિગ્રહ વિના જ ભક્તજન કોની સેવા અને કોનું ધ્યાન કરશે. વિગ્રહના અભાવમાં ભક્તો દ્વારા સેવા અને ધ્યાન થઈ શકતા નથી. તેજનું મહાન મંડળ જ તેમની આકૃતિ છે. તેઓ કરોડો સૂર્ય જેવા પ્રકાશમાન છે. તેમનું રૂપ અત્યંત સુંદર અને મનોહર છે. નૂતન મેઘ જેવી શ્યામ કાંતિ, શરદ ઋતુના વિકસિત કમળ જેવા નેત્ર, શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવી મંદ મુસ્કાનની છટાથી સુશોભિત મુખ અને કરોડો કંદર્પોને પણ તિરસ્કૃત કરનારું લાવણ્ય તેમની સહજ વિશેષતાઓ છે. તેઓ મનોહર લીલાધામ છે. તેમના સંપૂર્ણ અંગ ચંદનથી ચર્ચિત તથા રત્નના આભૂષણોથી વિભૂષિત છે. બે દીર્ઘ ભુજાઓ છે. હાથમાં વાંસળી છે અને અંગો પર રેશમી પીતાંબર શોભી રહ્યું છે. કિશોર અવસ્થા છે. તે શાંત સ્વરૂપ રાધાકાંત અનંત આનંદથી પરિપૂર્ણ છે. ક્યારેક નિર્જન વનમાં ગોપાંગનાઓથી વીંટળાયેલા રહે છે, ક્યારેક રાસ મંડળમાં વિરાજમાન થઈ રાધારાણી દ્વારા આરાધિત થાય છે, ક્યારેક ગોપ બાળકોથી ઘેરાયેલા ગોપ વેશમાં સુશોભિત થાય છે, ક્યારેક સેંકડો શિખરવાળા ગિરિરાજ ગોવર્ધનના કારણે ઉત્કૃષ્ટ શોભાથી યુક્ત રમણીય વૃંદાવનમાં કામધેનુઓના સમુદાયને ચરાવતા રહીને બાલ ગોપકના રૂપમાં દેખાય છે, ક્યારેક ગોલોકમાં વિરજાના તટ પર પારિજાત વનમાં મધુર મધુર વેણુ વગાડીને ગોપીઓને મોહિત કર્યા કરે છે, ક્યારેક નિરામય વૈકુંઠ ધામમાં ચતુર્ભુજ લક્ષ્મીકાંતના રૂપમાં રહીને ચાર ભુજાધારી પાર્ષદો દ્વારા સેવા ગ્રહણ કરે છે, ક્યારેક ત્રણેય લોકના પાલન માટે પોતાના અંશરૂપથી શ્વેત રૂપમાં વિષ્ણુ રૂપ ધારણ કરીને રહે છે અને પદમાં તેમની સેવા કરે છે, ક્યારેક કોઈ બ્રહ્માંડમાં પોતાની અંશકળા દ્વારા બ્રહ્મારૂપે વિરાજે છે, ક્યારેક પોતાના જ અંશથી કલ્યાણદાયક મંગળરૂપ શિવગ્રહ ધારણ કરીને શિવધામમાં નિવાસ કરે છે, પોતાના 16મા અંશથી સ્વયં જ સર્વાધાર, પરાત્પર અને મહાન વિરાટ રૂપ ધારણ કરનારા જેના રોમ રોમમાં અનંત બ્રહ્માંડોનો સમુદાય શોભાયમાન થાય છે, ક્યારેક પોતાની જ અંશ કળા દ્વારા જગતની રક્ષા માટે લીલાપૂર્વક નાના પ્રકારના અવતાર ધારણ કરે છે. તે અવતારોના તેઓ સ્વયં સનાતન બીજ છે, ક્યારેક યોગીઓ અને સંત મહાત્માઓના હૃદયમાં નિવાસ કરે છે. તેઓ જ પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ પરમાત્મા તથા પરમેશ્વર છે. હું મૂઢ, અબળા, તે સર્વવ્યાપી અને નિર્ગુણ ભગવાનની સ્તુતિ કરવામાં તદ્દન અસમર્થ છું. તેઓ અલક્ષ્ય, અનિહ, સારભૂત તથા મન અને વાણીથી પર છે. ભગવાન અનંત સહસ્ત્ર મુખો દ્વારા પણ તેમની સ્તુતિ કરી શકતા નથી. પંચમુખ મહાદેવ, ચતુર્ભુજ બ્રહ્મા, ગજાનન, ગણેશ અને ષડાનંદ કાર્તિકેય પણ જેમની સ્તુતિ કરવામાં સમર્થ નથી. માયા પણ જેમની માયાથી મોહિત રહે છે. લક્ષ્મી પણ જેમની સ્તુતિ કરવામાં સફળ થતી નથી. સરસ્વતી પણ જળવટ થઈ જાય છે અને વેદ પણ જેમની સ્તુતિ કરવામાં પોતાને આસક્ત માને છે. તે પરમાત્માની સ્તુતિ બીજું કોણ કરી શકે છે? હું શોકાતુર, અબળા, તે ઈચ્છા રહિત પરાત્પર પરમેશ્વરની સ્તુતિ કઈ રીતે કરી શકું? આ પ્રમાણે કહીને ગંધર્વ કુમારી માલાવતી ચૂપ થઈ ગઈ અને ધ્રુસકે રડવા લાગી. ભયથી વ્યથિત થયેલી તે સતીએ કૃપાનિધાન શ્રીકૃષ્ણને વારંવાર પ્રણામ કર્યા. ત્યારે નિરાકાર પરમાત્મા શ્રીકૃષ્ણ પોતાની શક્તિઓની સાથે માલાવતીના પતિ ગંધર્વ ઉપબરણના શરીરમાં અધિષ્ઠિત થયા. તેમનો આવેશ થતાં જ ગંધર્વ વીણા લઈને ઊભો થઈ ગયો અને તુરત સ્નાન કર્યા પછી બે નવા વસ્ત્ર ધારણ કરીને તેણે દેવ સમૂહની તથા સામે ઊભેલા રહેલા બ્રાહ્મણ દેવતાને પ્રણામ કર્યા. પછી તો દેવતાઓ દુંદુભી વગાડી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. તે ગંધર્વ દંપતી પર દ્રષ્ટિપાત કરીને તે બધાએ ઉત્તમ આશીર્વાદ આપ્યા. ગંધર્વએ થોડીવાર સુધી દેવતાઓની સામે નૃત્યગાન કર્યું. દેવતાઓની કૃપાથી નવું જીવન પ્રાપ્ત કરીને ગંધર્વ ઉપબરણની પોતાની પત્ની સાથે પુનઃ ગંધર્વ નગરમાં ચાલ્યો ગયો. સતી માલાવતીએ બ્રાહ્મણોને કરોડો રત્નો અને નાના પ્રકારનું ધન આપ્યું તથા તે બધાને ભોજન કરાવ્યું. તેમની પાસે વેદપાઠ અને મંગલ કર્મ કરાવ્યા. વિવિધ પ્રકારના મહાન ઉત્સવો કર્યા. તે બધામાં એકમાત્ર હરિનામ કીર્તન રૂપ મંગલ કૃત્યની પ્રધાનતા રહી. દેવતાઓ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા અને બ્રાહ્મણ રૂપધારી સાક્ષાત શ્રી હરિ પણ પોતાના ધામમાં પધાર્યા. સૌનક, આ બધો પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. સાથે સાથે સત્વરાજનું પણ વર્ણન કર્યું. જે વૈષ્ણવ પુરુષ પૂજાના સમયે પુણ્યમય સ્તોત્રનો પાઠ કરે છે તે શ્રીહરિની ભક્તિ અને તેમના દાસ્યનું સૌભાગ્ય પ્રાપ્ત કરી લે છે. જે આસ્તિક પુરુષ વર પ્રાપ્તિની કામના રાખીને ઉત્તમ આસ્થા અને ભક્તિભાવથી આ સ્તોત્ર વાંચે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે. આ સ્તોત્ર પાઠથી વિદ્યાર્થીને વિદ્યા, ધનાર્થીને ધન, પત્નીની ઈચ્છાવાળાને પત્ની અને પુત્રેચ્છાવાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. ધર્મની ઈચ્છાવાળાને ધર્મ અને યશની ઈચ્છાવાળાને યશ મળે છે. જેનું રાજ્ય છીનવાઈ ગયું હોય તેને રાજ્ય અને જેના સંતાન નષ્ટ થઈ ગયા હોય તેને સંતાન મળે છે. રોગી રોગથી અને કેદી બંધનથી મુક્ત થઈ જાય છે. ભયભીત પુરુષ ભયથી છૂટી જાય છે. જેની સંપત્તિ નષ્ટ થઈ ગઈ હોય તેને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે વિશાળ વનમાં ડાકુ અને હિંસક પ્રાણીઓથી ઘેરાઈ ગયો હોય, દાવાનળથી દગ્ધ થઈ જવાની સ્થિતિમાં આવી ગયો હોય અથવા જળના સમુદ્રમાં ડૂબી રહ્યો હોય તે પણ આ સ્તોત્રનો પાઠ કરીને વિપત્તિથી છુટકારો મેળવી શકે છે.
ત્યાર પછી આવે છે બ્રહ્માંડ પાવન નામક કૃષ્ણ કવચ, સંસાર પાવન નામક શિવ કવચ અને શિવ સત્વરાજનું વર્ણન તથા એ બધાનો મહિમા. સૌતી કહે છે કે માલાવતી બ્રાહ્મણોને ધન આપીને બહુ પ્રસન્ન થઈ. તેને સ્વામીની સેવા માટે નાના પ્રકારના શૃંગાર કર્યા. તે દરરોજ પતિની સેવા શુશ્રૂષા અને સમયોચિત પૂજા કરવા લાગી. ઉત્તમ વ્રતનું પાલન કરનારી તે પતિવ્રતાએ સ્વયં એકાંતમાં પતિને ભૂલાઈ ગયેલા મહાપુરુષના સ્તોત્ર, પૂજન, કવચ અને મંત્રનો બોધ કરાવ્યો. પૂર્વકાળમાં વશિષ્ઠજીએ પુષ્કર તીર્થમાં ગંધર્વ અને માલાવતીને આ શ્રીહરિના સ્તોત્ર, પૂજન વગેરેનું તથા એક મંત્રનો ઉપદેશ આપ્યો હતો. એ જ પ્રમાણે શંકરજીનું સ્તોત્ર અને કવચ પણ ગંધર્વ ભૂલી ગયો હતો. કૃપાનિધાન વશિષ્ઠે એકાંતમાં તેમનો પણ બોધ કરાવ્યો. આ પ્રમાણે બોધ સંપન્ન થઈને પરમાનંદમય ગંધર્વે પોતાના કુબેર ભવન જેવા આશ્રમમાં રહીને બધું બાંધવોની સાથે રાજ્ય કર્યું. શૌનકે પૂછ્યું કે સૂતનંદન, પૂર્વકાળમાં વશિષ્ઠજીએ તે બંને દંપતીને ભગવાન વિષ્ણુના કયા સ્તોત્ર, કવચ, મંત્ર તથા પૂજા વિધિનો ઉપદેશ કર્યો હતો એ કહેવાની કૃપા કરો. પૂર્વકાળમાં વશિષ્ઠજીએ ગંધર્વરાજને ભગવાન શિવના જે દ્વાદશાક્ષર મંત્ર અને કવચ વગેરેનો ઉપદેશ આપ્યો હતો તો પણ મને કહો. આ બધું સાંભળવા માટે મારું મન બહુ જ ઉત્સાહિત છે, કેમ કે શંકર ભગવાનના સ્તોત્ર, કવચ અને મંત્ર દુર્ગતિનો નાશ કરનારા છે. સૌથી બોલ્યા કે શૌનકજી, માલાવતીએ જે સ્તોત્ર દ્વારા પરમેશ્વર શ્રીકૃષ્ણનું સ્તવન કર્યું હતું તે જ સ્તોત્ર વશિષ્ઠજીએ તે ગંધર્વ દંપતીને આપ્યું હતું. હવે તેમના આપેલા મંત્ર અને કવચનું વર્ણન સાંભળો. ઓમ નમો ભગવતે રાસમંડલેશાય સ્વાહા. આ 16 મંત્ર ઉપાસકોના માટે કલ્પવૃક્ષ જેવો છે. આ મંત્રનો જ ઉપદેશ વશિષ્ઠજીએ આપ્યો હતો. પૂર્વકાળમાં શ્રીહરિના પુષ્કરધામમાં બ્રહ્માજીએ કુમારને આ મંત્ર આપ્યો હતો તથા શ્રીકૃષ્ણે ગોલોકમાં ભગવાન શંકરને આનો બોધ કરાવ્યો હતો. અહીં ભગવાન વિષ્ણુના વેદ વર્ણિત સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે, જે સનાતન અને બધાના માટે પરમ દુર્લભ છે. પૂર્વોક્ત મંત્રથી ઉત્તમ નૈવેદ્ય વગેરે બધા ઉપચાર સમર્પિત કરવા જોઈએ. ભગવાનનું જે કવચ છે તે અત્યંત ગુપ્ત છે. તે કવચ મેં મારા પિતાજીના મુખેથી સાંભળ્યું હતું. વિપ્રવર, પૂર્વકાળમાં ત્રિશૂળધારી ભગવાન શંકર જ પિતાને ગંગાના તટ પર આનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન શંકરને બ્રહ્માજીને તથા ધર્મને ગોલોકના રાસમંડલમાં ગોપીવલ્લભ શ્રીકૃષ્ણે કૃપાપૂર્વક આ પરમ અદ્ભુત કવચ આપ્યું હતું. બ્રહ્માજી બોલ્યા કે મહાભાગ, રાધાકાંત પ્રભુ, બ્રહ્માંડ પાવન નામક જે કવચ તમે પ્રકાશિત કર્યું છે તેનો ઉપદેશ કરીને મને, મહાદેવજીને તથા ધર્મને આપો. ભક્તવત્સલ, અમે ત્રણે તમારા ભક્ત છીએ. તમારી કૃપાથી હું મારા પુત્રોને ભક્તિપૂર્વક આમનો ઉપદેશ આપીશ. શ્રી કૃષ્ણે કહ્યું કે બ્રહ્મન, મહેશ્વર અને ધર્મ, તમે લોકો સાંભળો. હું આ ઉત્તમ કવચનું વર્ણન કરી રહ્યો છું. જો કે આ પરમ દુર્લભ અને ગોપનીય છે, તેમ છતાં તમને આનો ઉપદેશ કરીશ, પરંતુ ધ્યાન રહે, ગમે તેને આનો ઉપદેશ આપવો નહીં, કેમ કે આ માટે પ્રાણ સમાન છે તે જ મારા શરીરમાં છે, તે આ કવચમાં પણ છે. બ્રહ્મન, તમે આ કવચને ધારણ કરી સૃષ્ટિ કરો અને ત્રણેય લોકના વિધાતાના પદ પર પ્રતિષ્ઠિત રહો. શંભો, તમે પણ આ કવચને ગ્રહણ કરી સંહારનું કાર્ય સંપન્ન કરો અને સંસારમાં મારા જેવા શક્તિશાળી થઈ જાઓ. ધર્મ, તમે આ કવચને ધારણ કરીને કર્મોના સાક્ષી બની રહો. તમે બધા મારા વરદાનથી તપસ્યાના ફળદાતા બની જાઓ. આ બ્રહ્માંડ પાવન કવચના સ્વયં શ્રી હરિ ઋષિ છે, છંદ ગાયત્રી છે. હું જગદીશ્વર શ્રી કૃષ્ણ દેવતા છું તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિના માટે આનો વિનિયોગ કહેવાયો છે. વિધિ: 3 લાખ પાઠ કરવાથી આ કવચ સિદ્ધિદાયક થઈ જાય છે. જે આ કવચને સિદ્ધ કરી લે છે તે જ સિદ્ધયોગીના યોગ, જ્ઞાન અને બળ પરાક્રમમાં મારા સમાન થઈ જાય છે. પ્રણવ ઓમકાર મારા મસ્તકની રક્ષા કરો. નમો રાસેશ્વરાય, રાસેશ્વરને નમસ્કાર છે. આ મંત્ર મારા લલાટની રક્ષા કરે. નમો રાધેશ્વરાય નમ, રાધાપતિને નમસ્કાર છે. આ મંત્ર બંને નેત્રોની રક્ષા કરે. કૃષ્ણ બંને કાનોની રક્ષા કરે. હે હરે, આ નાસિકાની રક્ષા કરે. સ્વાહા મંત્ર જીહવાને કષ્ટથી બચાવે. કૃષ્ણાય સ્વાહા, આ મંત્ર બધી બાજુથી અમારી રક્ષા કરે. શ્રી કૃષ્ણાય સ્વાહા, આ ષડાક્ષર મંત્ર કંઠને કષ્ટથી બચાવે. હિમ કૃષ્ણાય નમઃ, આ મંત્ર મુખની તથા ક્લીમ કૃષ્ણાય નમઃ, આ મંત્ર બંને ભુજાઓની રક્ષા કરે. નમો ગોપાંગનેશાય નમઃ, ગોપાંગના વલ્લભ શ્રી કૃષ્ણને નમસ્કાર છે. આ અષ્ટાક્ષર મંત્ર બંને ખભાની રક્ષા કરે. નમો ગોપીશ્વરાય, ગોપીશ્વરને નમસ્કાર છે. આ મંત્ર દંતપક્તિ તથા બંને હોઠોની રક્ષા કરે. ઓમ નમો ભગવતે રાસમંડલેશાય સ્વાહા, રાસમંડળના સ્વામી સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. તેમની પ્રસન્નતા માટે હું મારા સર્વસ્વની આહુતિ આપું છું, ત્યાગ કરું છું. આ 16 મંત્ર મારા વક્ષસ્થળની રક્ષા કરે. એમ કૃષ્ણાય સ્વાહા, આ મંત્ર સદા મારા બંને કાનને કષ્ટથી બચાવે. ઓમ વિષ્ણવે સ્વાહા, આ મંત્ર મારા અસ્થિપંજરની બધી બાજુથી રક્ષા કરે. ઓમ હરિએ નમઃ, આ મંત્ર સદા મારી પીઠ અને પગનું પાલન કરે. ઓમ ગોવર્ધન ધારિણે સ્વાહા, આ મંત્ર મારા સંપૂર્ણ શરીરની રક્ષા કરે. પૂર્વ દિશામાં શ્રી કૃષ્ણ, અગ્નિકોણમાં માધવ, દક્ષિણ દિશામાં ગોપીશ્વર તથા નૈઋત્ય કોણમાં
કોણમાં નંદનંદન મારી રક્ષા કરે, પશ્ચિમ દિશામાં ગોવિંદ, વાયવ્ય કોણમાં રાધિકેશ્વર, ઉત્તર દિશામાં રાસેશ્વર અને ઈશાન કોણમાં સ્વયં અચ્યુત મારી રક્ષા કરે તથા પરમ પુરુષ સાક્ષાત નારાયણ સદા બધી બાજુથી મારી રક્ષા કરે. બ્રહ્મન આ પ્રમાણે આ પરમ અદ્ભુત કવચનું મેં વર્ણન કર્યું. આ મારા જીવનતુલ્ય છે. આ મેં તમને અર્પિત કર્યું. આ કવચને ધારણ કરવાથી જે પુણ્ય થાય છે તેની 16મી કળા જેટલા હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞ પણ નથી. વિદ્વાન પુરુષે સ્નાન કરી વસ્ત્ર અલંકાર અને ચંદન દ્વારા વિધિવત ગુરુની પૂજા વંદના કર્યા પછી કવચ ધારણ કરવું જોઈએ. આ કવચના પ્રસાદથી મનુષ્ય જીવનમુક્ત થઈ જાય છે. સોનકજી, જો કોઈ વ્યક્તિ આ કવચને સિદ્ધ કરી લીધું તો તે વિષ્ણુરૂપ થઈ જાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈવર્ત પુરાણના બ્રહ્મખંડમાં મહાપુરુષ બ્રહ્માંડ પાવન નામક શ્રી કૃષ્ણ કવચ પૂરું થયું. સૌથી કહે છે કે શૌનક, હવે શિવનું કવચ અને સ્તોત્ર સાંભળો જે વશિષ્ઠજીએ ગંધર્વને આપ્યું હતું. શિવનો જે દ્વાદશાક્ષર મંત્ર છે તે આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા. પ્રભુ, આ મંત્ર પૂર્વકાળમાં વશિષ્ઠજીએ પુષ્કર તીર્થમાં કૃપાપૂર્વક આપ્યો હતો. પ્રાચીન કાળમાં બ્રહ્માજીએ રાવણને આ મંત્ર આપ્યો હતો અને શંકરજીએ પહેલાં ક્યારેય બાણાસુરને અને દુર્વાસાને પણ આનો ઉપદેશ આપ્યો હતો. આ મૂળ મંત્રથી ઈષ્ટદેવને નૈવેદ્ય વગેરે બધા ઉપચાર સમર્પિત કરવા જોઈએ. આ મંત્રનું વેદોક્ત ધ્યાન ધ્યાયે નિત્યમ મહેશ વગેરે શ્લોકોનું અનુસાર છે જે સર્વસંમત છે. બાણાસુર કહે છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ મહાદેવજીને નમસ્કાર છે. મહેશ્વર મહાભાગ પ્રભો, તમે સંસાર પાવન નામક જે કવચ પ્રકાશિત કર્યું છે તે કૃપાપૂર્વક મને કહો. મહેશ્વરે કહ્યું કે વત્સ સાંભળો, તે પરમ અદ્ભુત કવચનું હું વર્ણન કરું છું. જો કે એ પરમ દુર્લભ અને ગોપનીય છે તો પણ તમને તેનો ઉપદેશ કરીશ. પૂર્વકાળમાં ત્રિલોક પર વિજય માટે તે કવચ મેં દુર્વાસાને આપ્યું હતું. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ભક્તિપૂર્વક મારા આ કવચને ધારણ કરે છે તે ભગવાનની જેમ લીલાપૂર્વક ત્રણેય લોક પર વિજયી થાય છે. આ સંસાર પાવન નામક શિવ કવચના પ્રજાપતિ ઋષિ ગાયત્રી છંદ તથા હું મહેશ્વર દેવતા છે. ધર્મ, અર્થ, કામ તથા મોક્ષના માટે આનો વિનિયોગ છે. વિનિયોગ વાક્યમાં એવું સમજવું જોઈએ કે 5 લાખ વાર પાઠ કરવાથી આ કવચ સિદ્ધ થાય છે. જે આ કવચને સિદ્ધ કરી લે છે તે તેજ, સિદ્ધયોગ, તપસ્યા અને બળ પરાક્રમમાં આ પૃથ્વી પર મારા જેવો થઈ જાય છે. શંભુ મારા મસ્તકની અને મહેશ્વર મુખની રક્ષા કરે. નીલકંઠ દાંતોની અને સ્વયંહર નીચેના હોઠની રક્ષા કરે. ચંદ્રચૂડ કંઠની અને વૃષભાવાહન બંને ખંભાની રક્ષા કરે. નીલકંઠ વક્ષસ્થળની તથા દિગંબર પૃષ્ઠભાગની રક્ષા કરે. વિશ્વેશ સદા બધી દિશાઓમાં બધા અંગોની રક્ષા કરે. સૂતા અને જાગતા સ્થાણુદેવ નિરંતર મારું પાલન કરે. બાણ, આ પ્રમાણે મેં તમને આ પરમ અદ્ભુત કવચ કહ્યું. તેનો ઉપદેશ પાત્રતા વિના કોઈને આપવો નહીં, બલકે યત્નપૂર્વક અને ગુપ્ત રાખવું જોઈએ. મનુષ્ય બધા તીર્થોમાં સ્નાન કરીને જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ માત્ર આ કવચ ધારણ કરવાથી મળી જાય છે. જે અત્યંત મંદબુદ્ધિ માનવ આ કવચને છોડીને મારી ભક્તિ કરે છે તે 100 લાખ જપ કરે તો પણ તેનો મંત્ર સિદ્ધ થશે નહીં. સૌતી કહે છે કે સોનક, આ તો કવચ કહેવામાં આવ્યું. હવે સ્તોત્ર સાંભળો. મંત્રરાજ કલ્પવૃક્ષ સ્વરૂપ છે. આને પૂર્વકાળમાં વશિષ્ઠજીએ આપ્યું હતું. બાણાસુર બોલ્યા, જે દેવતાઓના સાર તત્વ સ્વરૂપ અને સમસ્ત દેવતાઓના સ્વામી છે, જેમનો વર્ણ નીલ અને લોહિત છે, જે યોગીઓના ઈશ્વર, યોગના બીજ તથા યોગીઓના ગુરુના પણ ગુરુ છે, તે ભગવાન શિવની હું વંદના કરું છું. જે જ્ઞાનાનંદ સ્વરૂપ, જ્ઞાનરૂપ, જ્ઞાન બીજ, સનાતન દેવતા, તપસ્યાના ફળદાતા તથા સંપૂર્ણ સંપદાઓને આપનારા છે, તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું. જે તપ સ્વરૂપ, તપસ્યાના બીજ, તપોધનોના શ્રેષ્ઠ, ધન, વર, વર્ણીય, વરદાયક તથા શ્રેષ્ઠ સિદ્ધ ગણો દ્વારા સ્તવન કરવા યોગ્ય છે, તે ભગવાન શંકરને હું નમસ્કાર કરું છું. જે ભોગ અને મોક્ષના કારણ નરક સમુદ્રથી પાર ઉતરનારા, શીઘ્ર પ્રસન્ન થવાવાળા, પ્રસન્નમુખ તથા કરુણાસાગર છે, તે ભગવાન શિવને હું પ્રણામ કરું છું. જેમની અંગ કાંતિ હિમ, કુંદ, ચંદન, ચંદ્રમા, કુમુદ તથા શ્વેત કમળ જેવી ઉજ્જવળ છે. જે બ્રહ્મજ્યોતિ સ્વરૂપ તથા ભક્તો પર અનુગ્રહ કરવા માટે વિભિન્ન રૂપ ધારણ કરે છે, તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું. જે વિષયોના ભેદથી અનેક રૂપ ધારણ કરે છે, જળ, અગ્નિ, આકાશ, વાયુ, ચંદ્રમા અને સૂર્ય જેમના સ્વરૂપ છે, જે ઈશ્વર તથા મહાત્માઓના પ્રભુ છે તથા લીલાપૂર્વક પોતાનું પદ આપવાની શક્તિ રાખે છે, જે ભક્તોના જીવન છે તથા ભક્તો પર કૃપા કરવા આતુર થઈ જાય છે, તે ઈશ્વરને હું નમસ્કાર કરું છું. વેદ પણ જેમનું સ્મરણ કરવામાં જ અસમર્થ છે, જે દેશ, કાલ અને વસ્તુથી પરિચ્છિન્ન નથી તથા મન, વાણીથી પર છે, તે પ્રભુની હું સ્તુતિ કઈ રીતે કરું. જે વાઘંબરધારી તથા દિગંબર છે, નંદી પર સવાર થઈને ત્રિશૂળ અને પટ્ટીસ ધારણ કરે છે, તે મંદ મુસ્કાનની આભાથી સુશોભિત મુખવાળા ભગવાન ચંદ્રશેખરને હું પ્રણામ કરું છું.
આ પ્રમાણે કહીને બાણાસુર દરરોજ સંયમપૂર્વક રહીને સ્વરાજથી ભગવાનની સ્તુતિ કરતો હતો અને ભક્તિપૂર્વક તેમના ચરણોમાં મસ્તક ઝુકાવતો હતો. મુનીશ્વર દુર્વાસા પણ આ પ્રમાણે જ કરતા હતા. મુનિ વશિષ્ઠજીએ પૂર્વકાળમાં ત્રિશૂળધારી શિવના આ પરમ અદ્ભુત સ્તોત્રનો ગંધર્વને ઉપદેશ આપ્યો હતો. જે મનુષ્ય ભક્તિભાવથી આ પુણ્યમય સ્તોત્રનો પાઠ કરે છે તે નિશ્ચય જ બધા તીર્થોમાં સ્નાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. જે સંયમપૂર્વક હવિષ્ય ખાઈને જગતગુરુ શંકરને પ્રણામ કરી 1 વર્ષ સુધી આ સ્તોત્ર સાંભળે છે તે પુત્રહીન હોય તો અવશ્ય પુત્ર પ્રાપ્ત કરી લે છે. જેને કુષ્ઠરોગ થઈ ગયો હોય અથવા પેટમાં ભારે સૂળ ભોકાતી હોય તે જો 1 વર્ષ સુધી આ સ્તોત્રને સાંભળે તો અવશ્ય તે રોગથી મુક્ત થઈ જાય. આ વાત મેં વ્યાસજીના મુખથી સાંભળી છે. જે કેદમાં પડ્યું હોય તે પણ 1 માસ આ સ્તોત્રનું શ્રવણ કરીને અવશ્ય બંધન મુક્ત થઈ જાય છે. જેનું રાજ્ય ચાલ્યા ગયું હોય એવો પુરુષ ભક્તિભાવપૂર્વક 1 મહિના સુધી આ સ્તોત્રના પાઠનું શ્રવણ કરે તો પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી લે છે. ક્ષય રોગ થયો હોય તે આસ્તિક પુરુષ 1 વર્ષ સુધી આનું શ્રવણ કરે છે તે ભગવાન શંકરની કૃપાથી અવશ્ય રોગ મુક્ત થઈ જાય છે. હે સોનક, જે સદા ભક્તિભાવથી આ સ્વરાજને સાંભળે છે તેના માટે 3 લોકમાં કંઈ જ અસાધ્ય રહી જતું નથી. તેને પોતાના બંધુઓનો વિનિયોગ થતો નથી. તે અવિચળ અને મહાન ઐશ્વર્યનો ભાગી થાય છે, એમાં સંશય નથી. જે પૂર્ણ સંયમથી રહીને ભક્તિભાવથી 1 મહિના સુધી આ સ્તોત્રનું શ્રવણ કરે છે તે પત્નીહીન હોય તો તેને સતી સાધ્વી પત્ની પ્રાપ્ત થાય છે. જે મહાન મૂર્ખ અને ખોટી બુદ્ધિવાળો છે તેવો મનુષ્ય પણ જો આ સ્તોત્રનો 1 મહિનો સાંભળે છે તો તે ગુરુના ઉપદેશ માત્રથી વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત કરે છે. જે પ્રારબ્ધથી કર્મથી દુઃખી અને દરિદ્ર મનુષ્ય ભક્તિભાવથી આ સ્તોત્રનું શ્રવણ કરે છે તેને અવશ્ય ભગવાન શંકરની કૃપાથી ધન પ્રાપ્ત થાય છે. જે દરરોજ 3 સંધ્યાઓના સમયે આ ઉત્તમ સ્તોત્ર સાંભળે છે તે આ લોકમાં સુખ ભોગવીને દુર્લભ કીર્તિ પ્રાપ્ત કરીને નાના પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન કરીને અંતમાં ભગવાન શંકરના ધામમાં જાય છે. ત્યાં શ્રેષ્ઠ પાર્ષદ થઈ ભગવાન શિવની સેવા કરે છે. ત્યાર પછી આવે છે ગોપપત્ની કલાવતીના ગર્ભથી એક શિશુરૂપે ઉપબહરણનો જન્મ, શુદ્ર યોનિમાં ઉત્પન્ન બાળક, નારદની જીવનચર્યા નામની વ્યુત્પત્તિ, તેના દ્વારા સંતોની સેવા, સનતકુમારો દ્વારા તેને ઉપદેશની પ્રાપ્તિ, તેના દ્વારા શ્રીહરિના સ્વરૂપનું ધ્યાન, આકાશવાણી તથા તે બાળકના દેહ ત્યાગનું વર્ણન. સોતી કહે છે કે ઉપબહરણ ગંધર્વ પોતાની પત્ની માલાવતીની સાથે તથા અન્ય પત્નીઓની સાથે પણ નિર્જન વનમાં આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યો. તેઓ પોતાના આયુષ્યનો શેષ સમય આનંદથી પસાર કરવા લાગ્યા. ઉપબહરણના પિતા ગંધર્વરાજ પણ સ્ત્રી પુત્રોની સાથે પ્રસન્નતાથી રહેવા લાગ્યા. તેમણે નાના પ્રકારના શ્રેષ્ઠ કર્મ તથા ઘણા પુણ્યકર્મ કર્યા. તેઓ કુબેરના ભવન જેવા વૈભવશાળી મહેલમાં રાજસુખનો ઉપભોગ કરવા લાગ્યા. તેમણે પોતાની સુસ્થિર યૌવનાશીલા પત્ની સાથે થોડો સમય વિહાર કર્યો. પછી સમય આવે ગંગાજીના મનોહર તટ પર પત્ની સહિત ગંધર્વરાજ પ્રાણોનો પરિત્યાગ કરી વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. તેઓ શૈવ હતા તેથી તેમના પર શિવજીની કૃપા થઈ તથા તેમના પુત્રે વિષ્ણુની ભક્તિ કરી હતી તેથી ભગવાન વિષ્ણુની પણ તેમના પર કૃપા દ્રષ્ટિ થઈ.